ચોમાસાની ઋતુમાં વરસાદના ઉત્પત્તિ સ્થાન વધી જાય છે, જેથી મચ્છરો કરડવાથી ડેન્ગ્યુ, મેલેરિયા જેવા તાવના દર્દીઓ વધતા હોય છે. તેમાં ડેન્ગ્યુનો મચ્છર દિવસના જ કરડે છે. તે ચોખ્ખા પાણીમાં ઈંડા મૂકે છે. છેલ્લા 1 મહિનામાં કચ્છ જિલ્લામાં 9 જેટલા ડેન્ગ્યુના કેસો નોંધાયેલા છે, તેવું જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવેલ હતું. તેમણે વધુમાં જણાવેલ હતું કે ડેન્ગ્યુના કેસો મોટાભાગે શહેરી વિસ્તારમાં નોંધાયેલ છે. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર મિતેશ ભંડેરીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. અત્યારે જે કચ્છ જિલ્લામાં વરસાદની જે પરિસ્થિતિને કારણે વરસાદના જે પાણી પાત્રોમાં ભરાયેલા હોય એને કારણે મચ્છરના ઉત્પત્તિ સ્થાન પણ વધેલા છે. છેલ્લા 1 મહિનામાં આપણા જિલ્લામાં 9 જેટલા ડેન્ગ્યુના કેસીસ ધ્યાન પર આવેલા છે. મોટાભાગના શહેરી વિસ્તારમાં છે. ખાસ મારે લોકોને જે અનુરોધ છે એ કે ડેન્ગ્યુનો જે મચ્છર છે એડિસ ઇજિપ્ટી એ દિવસે જ કરડે છે અને એ ચોખ્ખા પાણીમાં જ ઈંડા મૂકે છે. એટલે આપનો દુશ્મન આપના ઘરમાં જ છે. માટે આપના ઘરમાં જે પાણીના પાત્ર અગાસી ઉપર કે જે ભરાયેલા હોય એને ખાસ કરીને ઊંધાવાળો અને જે કોઈ પાણી જે છે એ ભરાયેલું ના રહે, પાણી વહેતું થાય એવો મારો નમ્ર અનુરોધ છે. કારણ કે આ મચ્છર જે છે એ ચોખ્ખા પાણીમાં જ ઈંડા મૂકે છે અને દિવસે કરડે છે.